આ દૃશ્યો છે રાજુલા શહેરના. રામનવમીના દિવસે રાજુલા શહેરમાં જ્યારે શોભાયાત્રાનું ભવ્ય આયોજન હોય ત્યારે સાવરકુંડલા એએસપી ગઢવી દ્વારા આજે રાજુલા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ત્યારે તેમની સાથે રાજુલા શહેરના પીઆઈ કોલાદરા તેમજ પીએસઆઈનો સમગ્ર સ્ટાફ તેમજ સમગ્ર રાજુલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો. રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને વિવિધ વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું. જે માર્ગ પર શોભાયાત્રા પસાર થવાની હતી તે માર્ગનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. તેમજ શોભાયાત્રાના દિવસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. લોકોને શાંતિમય રીતે તહેવાર ઉજવવાની રાજુલા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી. યોગેશ કાનાબાર, રાજુલા. આગામી 26 તારીખના રોજ રાજુલા ટાઉન ખાતે જે રામનવમીની ભવ્ય ઉજવણી થવાની છે તે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રામનવમી જે રૂટ પર ઉજવવાની છે તે અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચ કરવામાં આવેલું હતું અને જે એરિયા છે એની ચકાસણી કરવામાં આવેલી છે. અમારો જે પોલીસ સ્ટાફ છે એના દ્વારા સ્કીમ બનાવી અને સંપૂર્ણ જે પણ એરિયા છે અને જેટલું રૂટ છે એના ઉપર સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે, જેથી ઇનફ તાકેદારી રાખવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે આ રામનવમી છે એની ઉજવણી થઈ શકે.